અમદાવાદના વેપારીઓની હાલત પણ હવે થઈ છે સુરતના વેપારીઓ જેવી, કારણ કે ગત સપ્તાહે જે રીતના સુરતમાં ભારે વરસાદ પડ્યો હતો અને સુરતના અલગ અલગ એકમોમાં ભોંયરામાં જે રીતના પાણી ઘૂસ્યા હતા તે જ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદમાં પણ જોવા મળી છે। આ દ્રશ્યો છે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારના ઇન્દ્રપ્રસ્થ આર્કેડમાં આવેલી મોટા ભાગની તમામ દુકાનો અત્યારે પાણીમાં ગરકાવ છે અને પરિસ્થિતિ એ પ્રકારની છે કે વરસાદનો વિરામ છે તેમ છતાં પણ પ્રશાસન કે દુકાનના વેપારીઓ આ સ્થળ ઉપર જઈ નથી શકતા, કારણ કે પાણી એટલી હદે અહીંયા આગળ ભરાયેલું છે। મોબાઈલ એસેસરી અને ગાડીની એસેસરી ધરાવતી આ દુકાનો છે તે તમામ દુકાનોમાં પ્રવેશવાના માર્ગ ઉપર અત્યારે પાણી ભરાયેલા છે અને સ્થિતિ એ પ્રકારની છે કે હવે અમદાવાદમાં પણ વરસાદના પાણી ઉલેચવા માટે મોટરનો સહારો વેપારીઓ લઈ રહ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અહીંયા સંખ્યાબંધ દુકાનો અહીંયા આગળ આવેલી છે અને તે તમામ દુકાનોમાં જવાના જે માર્ગ છે ત્યાં આગળ પાણી ભરાઈ ગયેલા હોવાના કારણે વેપારીઓ છે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે। હજી આ વેપારીઓ પોતાની દુકાનો ખોલશે તે વખતે તેમને અંદાજો આવશે કે નુકસાન આખરે કેટલું થયું છે, પરંતુ આગળ જઈ અને આપણે બતાવવાના પ્રયાસ કરીશું કે વરસાદી પાણીનો નિકાલ અહીંયા આગળ કઈ રીતના કરવામાં આવી રહ્યો છે, તેની સાથે આ દુકાનો અહીંયા આગળ આવેલી છે તેના પ્રવેશ દ્વાર સુધી જવા માટેના રસ્તા પર કયા પ્રકારની સ્થિતિ છે। કોર્પોરેશનનું પ્રશાસન હોય કે સ્થાનિક કોર્પોરેટરો કોઈ પણ અહીંયા આગળ ન આવ્યા હોય તે પ્રકારની સ્થિતિ છે અને તેના કારણે થઈને આ દુકાન છે તે મોટા ભાગની અત્યારે પાણીમાં ગરકાવ થતી જોવા મળી રહી છે। બીજી તરફના દ્રશ્યો આપણે બતાવીશું જે વરસાદી પાણી છે તે કઈ રીતના અહીંયા આગળ અત્યારે પ્રવેશેલા જોવા મળી રહ્યા છે અને તેના કારણે વેપારીઓ છે તેમને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। હાલમાં મોટર વડે આ પાણી છે તેને ઉલેચવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે વેપારીઓ તરફથી અને આ પાણી ઉલેચાયા બાદ વેપારીઓ છે તે પોતાના ધંધા રોજગાર જ્યારે ખોલશે તે વખતે તેઓ સમજી શકશે કે આખરે કેટલું પાણી અહીંયાથી બહાર કાઢવામાં આવ્યું છે અને તેની સાથે કેટલા એકમો છે તેમાં આ નુકસાન થયું છે। આપ દ્રશ્યો જોઈ શકો છો આ ઇન્દ્રપ્રસ્થ ટાવરના કે જ્યાં આગળ આ વેપારીઓ છે તે પોતાની દુકાનમાં નથી જઈ શકતા અને બહાર મૂકેલી તમામ ચીજ વસ્તુઓ છે તે અત્યારે પાણીમાં તણાઈ ગઈ હોવાના કારણે વેપારીઓને ગુરુવારે પડેલો વરસાદ છે તેમાં માઠું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે તુષાર સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।